એ તો જે આવ્યા એ બોલીને ગયા છે મિત્ર, એવું છે. રાજ્ય સરકારે જે તરત જ એના એક્શન લીધા છે, કોઈ બાંધછોડ કોઈના માટે કરી નથી. એવું 16 લોકોની ધરપકડો તાત્કાલિક કરી છે. ડેઝિગ્નેટેડ કોર્ટની અંદર આ કેસ ચાલશે એ પણ કર્યું, અને આજે અરવલ્લી ગીર સોમનાથને આપણે જાહેર પણ કરી દીધો. જે CID ક્રાઇમને એ આખો કેસ સોંપી દીધો છે. એમને જે મળવાપાત્ર સહાય હતી એ પણ રાજ્ય સરકારે આપી છે, પરંતુ કોઈને પોલિટિકલ રાજકીય પ્રશ્નો ઊભા કરવા હોય તો એ કરે, કારણ કે પોલિટિકલ પાર્ટીઓ છે. આવનારા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે, એટલે આ ચૂંટણીઓની અંદર લાભ કેવી રીતે પ્રાપ્ત થાય, પરંતુ ગુજરાતનો દલિત સમાજ હોય, શોષિત સમાજ હોય, એ બધા જાણે છે કે આપણી સરકારે પાછલા 15 વર્ષની અંદર આ સમાજો માટે શું શું કર્યું છે. એક પણ સમાજ એવો બાકી નથી રહ્યો કે જેના માટે નવી યોજનાઓને બનાવી હોય, એમને એનો લાભ પ્રાપ્ત ન થયો હોય. આજે 100% બાળકો ગુજરાતના કોઈ પણ સમાજના હોય બધા જ અભ્યાસ કરી રહ્યા છે. કોઈ પણ મહિલાનું બ્રેસ્ટ કેન્સર હોય કે સર્વાઇકલ કેન્સર હોય, એની વિના મૂલ્યે આપણે સારવાર કરી રહ્યા છીએ. મધ્યમ વર્ગના લોકોને આપણે મા વાત્સલ્ય કાર્ડ આપી રહ્યા છીએ. ક્યાંય ભેદભાવ આપણે રાખ્યો નથી, અને ભવિષ્યની અંદર પણ રાજ્ય સરકાર આવો કોઈ ભેદભાવ નહીં રાખે. અને એટલા માટે એમને જે આવીને બોલ્યા છે આપ સૌ જાણો છો, મારે એમાં પડવું નથી. આપણે આશા રાખીએ કે ગુજરાતમાં કોઈ પણ આવે જે બોલીને જાય એના ઉપર ભરોસો ન કરીએ, વિશ્વાસ ન કરીએ. તમારી સરકાર ઉપર ભરોસો કરો કે તમારા માટે શું શું કર્યું છે.